અમે એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે ખરેખરે ગયા. એટલે ખરેખરે ગયા એટલે હમણાં જ મને એક બે જણાએ એવું કીધું મને કે આ તમે બધા પ્રોગ્રામમાં કહો આ કારજ બારજ બેન કરે. મેં રહેવા દે, તારું બાપ બધે ભૂત થાય. આ કારજ હું કામ કરી ખબર છે? મને ખબર છે. ટૂંકી વ્યાખ્યા આપી દઉં એટલે આપણે કંઈ સમજાવવું નથી, મને બધું યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એ કેવું થાય ખબર છે? આપણે સપનું આવ્યું હોય અને સપનામાં પાછા આપણે જાગી જઈએ ત્યારે આપણે થાય કાલે લે હું તો માયાભાઈ છું. પણ માની લો કે શરીર પછી ખતમ થઈ ગયું તો એ અગ્નિ સંસ્કાર ને બધું જોવે ને એને સપનું જ લાગે, કારણ કે શરીર જાગ્યો તો નથી, મગજ તો નથી. પછી પંચભૂત છે, માલી બે ભૂત તો નીકળી જાય, પાણી અને પૃથ્વી. શરીર છે નહીં એટલે એની સપના ગોળે. એટલે આપણે પછી સતત બેઠા બેઠા ગરધણી પાસે અને આપણે આવડે નકર આપણે ખબર જ હોય ફલાણા દાદા કેમ કરતા ગુજરી જતી, વાત જ ક્યાં કરવાની આવે. પણ છતાંય એની સામે સતત આખો દીની વાત કેમ કરતા, એક જાય કેમ કરતા હતા કે આમ આવ્યું, એ ઓલો સાંભળે જ બેઠો બેઠો કે આ સપનું નથી. આ 12 દિવસમાં આપણે એને પાકું કરી દેવાનું છે કે હવે તમે નથી. એમ આ નરું સત્ય છે, તમને સારું લાગે તોય પછી પાછો એ 3 વર્ષ એવો કોક હાવ હજડ્યો હોય એ સપનું 3 વર્ષ હાલે. એટલે આપણે 3 વર્ષે એને હરાદમાં ભેળવી દઈએ. એક ભાઈનો ફોન આવ્યો કે અમારા બાપાને કાલે હરાદમાં ભેળવવાના છે, જમવા આવજો ને. મેં તારા બાપા જીવતા કુટુંબ ભેગા ન ભેળે, હવે હરાદમાં એનો પડે. ગામના કોઈ દે કોઈને હક નથી લેવા દીધું. હવે એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે ખરેખર ગયા. એટલે આપણે પૂછવું જ પડે. અને પાછું ઓલાને કહેવાનો શોખ હોય હો એને. તમે જો ભુવા સાહેબ પૂછવાની ને શું કે મારો દીકરો સા પીને વહી જાય, આપણે કઈ પૂછ્યું નહીં લેતા. આપણે એમ થાય કે એનું હું પૂછ્યા કરું, આખા ગામે પૂછ્યું છે પણ નહીં, પૂછવું પડે. અને એ વળી પર હિલ બીડી ટેકા, આમ તો હવારમાં કાંઈ નહીં જમ્યા ભાખે ખાજી, દાંતનું બહુ સારું હતું બાપા. અમે બેઠા એટલે કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા હતા? મને કે યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે દાદાની ગઈ. અરે ભાઈ મેં કઈ રીતે? મને કે માયા ભાઈ ખરેખર જો મારા બાપા યોગા ન કરે તો હજી બેઠા હોત. યોગા એ હલવાડી દીધા મારા દાદાને. અરે મેં કીધું રામદેવ બાબાએ આ કેવડું, મને કે નામ લેતા નહીં, મારી પાસે નામ લેતા. અરે મેં થયું છું? મને કે રામદેવ બાબાના પરમ ભગત મારા દાદા. સવારમાં 5:30 વાગે સાહેબ લાઈવ થાય. જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે મારા દાદા આસન લગાવીને જેમ રામદેવ બાબા કે એમ મારા દાદા ચાલુ કરી દે. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. હવે દાદાને એક તો સેન્ટિંગ જેવા હરિયાણા જેવા ટાટિયા, તો એ કડાકા બોલાવીને દાદાએ પદ્માસન તો લગાવી દીધું. અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા નીકળી ગયા. એલા માપે હોય પછી હાવ હાવ આમ જો. અને હું તો ખરેખર કહું સાહેબ, સપના નબળા ન જોવો. આપણે સારા વિચારથી સારા સપના જોશું ને તોય હું તો એમ કહું કે સપનામાં હશું અને હારા મિત્ર આરે બેઠા હશું ને કદાચ ખોળિયામાં લે તે એમ કહેવાય કે શરીર ખતમ થઈ ગયું હશે તો મિત્ર ભેગો બહુ નીકળી જાય છે. સપના હારા જોવો. હું સપનું કોઈ મોડું જોવું જ નહીં. મારો મિત્ર ભૂરો છે એને કોઈ સારું સપનું આવે નહીં. એ ઝારે હોય જ્યારે હા જાગે તો આવતો ઓય બાપા રહી ગયો. આપણે કે હું છું? હું તને સપના? મને કે કોઈ આમ જો મને કોઈ દી હારા જ ન આવે. કાં ખૂટીએ ધકેલી ધોઈને કાં યારું વાંચો હોય અને કાં ખટારો મારી માથે સડી ગયો હોય ત્યાં જાગું ત્યાં તો ખાટલામાં હોવું. કકામાલી મને કે ખટારાનો ખ કાઢીને ખાટલાનો ખ લખવો પડશે. હું એક તમને વાત કહું. મારો પંકજ દાદા હરિદ્વાર પ્રોગ્રામ આપણે સવજીભાઈ ધોળે સવજી કાકાનું એ બધાને લઈને ગયા ને ત્યાં ભાગવત રાખી. તો મારો પ્રોગ્રામ જોજો, સાંભળવાનું ધ્યાન રાખજો નકર તાવ આવશે. કારણ કે વાત બહુ મોટી છે, બહુ એટલે કેવી મોટી. એ બાને હું સાહેબને યાદ કરી લઉં ઘડીક, મોદી સાહેબ. દિલ્હી પહોંચ્યો.
દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ત્યાં સવજી કાકાનો ફોન આવ્યો. મને કે ક્યાં? મેં બસ જો આ દેહરાદૂનવાળી ફ્લાઇટમાં બેસું છું અને આગળ 40 મિનિટમાં દેહરાદૂન ઉતરી જશું. મને કે ના, બે ત્યાં ગાડી ઊભી જ છે, એક તમારા વગાડવાળા મિત્રોને તમારી, અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મેં પણ જોજો કાકા, ત્યાં પછી ખબર ન પડે, નહીં તારા બધા સેલ્ફીવાળા હુવા નહીં દે. મને કે નહીં, કોઈને નથી કીધું, કારણ કે 2 દી અગાઉ ગયા હતા, 2 દી હરીએ ફરીને પછી પ્રોગ્રામ, 3 દી પછી વી આવવાનું. મને કે કોઈને નથી કીધું. અમે પોગી ગયા, કોઈને કીધું નહીં. એણે ફર્સ્ટ ક્લાસ હોટલમાં અમારા બધા વગા મિત્રો ગંગા કરતા સ્વિમિંગ પુલમાં નાતા હતા. મને કે આમાં કેમ નાવશો? મને કે એમાં વધારે ટાઢું છે ને આમાં થોડુંક ઊનું પડે છે ને આમાં ગંગાનું જ પાણી છે. આવા તો દાખલા દીધા બધાએ. એ 8 વાગ્યા ને ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ કીધું નહીં ભલામણ અહીંયા આવ્યા ને, ક્યાં છો? ફલાણા રિસોર્ટમાં. વરે ત્યાં રહેવાય? મને કે જો ગાડી મોકલો, અહીંયા આવો. ન આવે ને મારા હમ, મારી એક આંખ ખુલે છે એના હમ. એટલે પછી તો આપણે રાખવું પડે ને એમ. એટલે અમે સીધા એના આશ્રમમાં, એ તમને કોઈ બેઠા વાતું કરાય, આયુર્વેદિક વાળું કર્યા. સવારમાં 4 વાગ્યા જાગી ગયા ને 4 વાગ્યામાં 2 યોગા ચાલુ કર્યા. 4 થી 5 યોગા, 5 થી 6 સ્વિમિંગ, અને બરોબર 6:15 થયા, 6:30 આયુર્વેદિક નાસ્તો કરવા બેઠા અને મોદી સાહેબનો ફોન આવ્યો કે બાબા કેમ લાઈવ ન થયા? તક લાઈવ ક્યાંથી થાવ? માયાભાઈ આવ્યા છે. શું વાત કરો છો? તક હા, બસ જો નાસ્તો કરવા બેસી છે. તાકે તો હવે અડધો કલાક વહેલા મોડું હું આવું છું ને હારે નાસ્તો કરીએ. મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા. એનો તો સ્પેશિયલ પ્લેન, હું વાર લાગે. અડધો કલાક થઈ, અમે બેઠા હતા, વાતું કરતા હતા. ફોન આવ્યો કે એરપોર્ટ ઉતરી ગયા છે ને હવે 10 થી 15 મિનિટમાં સાહેબ અહીંયા પધારે છે. તા મારે જગાઈ ગયું. હું જાગી ગયો ને પછી જે ઓશિકાને ઢીકા માર્યા મેં કે એક 15 મિનિટ હુવા દીધો તો તારા બાપ ભેગા થઈ જાત. તે ભેગા ન થવા દે. બસ સપના જુઓ તો લહેર ના જુઓ. આપથી ઉચેરો મેરો લાંબી એની નજારું રે. આપથી ઉચેરો મેરો આ મિતભાઈ આપથી ઉચેરો મેરો લાંબી એની નજારું રે. આપથી ઉચેરો મેરો લાંબી એની નજારું રે. કે જેવો યારા ફાડે એ મેરું ને જઈને પૂછું રે વાવડાના ઘર કેટલે રે રેજી. અરે વાવડાના ઘર કેટલે રે રેજી. એની ભેળા રે બેગનારા પણ પરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે રેજી. અરે રે મોટાના તળિયા નો મળ્યા રે રેજી.
છો